તો આપણે જો અહીંયા માવો બને છે એ પેલા ખાઈ લઈએ પછી નીકળશું ને. શિવરાજપુર ની કંકોત્રી છે એટલે એ જે દેવાની છે. હા આપણે વાડીએ આટો મારતા આવીએ. બે એક પૂરેપૂર લઈ લીધું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આવ્યા છીએ અત્યારમાં વાડીએ, અને વાડીએ આવ્યા એટલે આપણે લેવાનું થશે ખડ. તો આ મકાઈમાંથી આપણે ખડ ગોતી લેવી અને પછી આપણે જવાનું છે કંકોત્રી વેચવા. બુધાભાઈના લગ્ન છે એટલે એની કંકોત્રી વેચવા આપણે જવાનું છે. એટલે આપણે રૂટ આવે છે ગઢડા ને ઈંપા, ભજલી ઈંપા આવે છે. તો આપણે આગળ પાછા મળશું. તો હાલો હવે પહેલાં છે આપણે ખડ લઈ લેવી અત્યારમાં. તો અમે પૂજી ગયા છીએ સીધા ભજલી કંકોત્રી વેચતા હું દિનેશભાઈ હાર્યા છીએ. અને અહીંયા વિપુલભાઈનો માવો ખાવા ઊભા રહી ગયા હતા અને સોડા બોડા પી લીધી છે. અને આવા દિનેશભાઈ જો કોકને ફોન કરે છે. થોડી શરમ તો થતી હશે પણ શું કરે. ક્યાં હે શરમ થાય એવું લાગે છે ને. તો આપણે જો અહીંયા માવો બને છે એ પેલા ખાઈ લઈએ પછી હવે જવાનું થશે આપણે સીધું ઇતરિયા નીકળવાનું છે. ગઢડા ને હરિપર ને ના બધે કંકોત્રી વેચતા અહીંયા પૂજી ગયા છે. હાથ પડી જાય ને, હાથ તો પડી જાય ને. જ્યાં ઇતરિયા છે પછી ખંભાળા સાંભળીને એ બધું લેવાનું છે. પછી આમ કોટલાધાર ને શિવરાજપુર ને એ બધું લેવાનું. આખો દી જલસો છે. હા ભાઈ કારખાને હતા નાખીને બોલાયા. હા નીકળ્યા હતા પછી ભાઈબંધ ને ન બોલાવી. કાં તું આમ તો આવ્યા નતા. ક્યારેક ફોન કર્યો અને કીધું તમે કંકોત્રી લઈને નીકળ્યા હતા તો તમને એમ થાય ને ફોન ન કર્યો. એટલે જ હારો કીધું ખોટી ભેગા ખોટી થઈ જાય. અને હવે આપણે અહીંથી નીકળશું માવો ખાઈ. કાં નીકળશું ને. તો આપણે અત્યારે ખંભાળાના પુલમાંથી સીવી કંકોત્રી થઈને પાછા આવ્યા સીવી. ઘરે તો કોઈ હતું નહીં પણ તાળું માર્યું હતું. કોર્કે દુકાને આપી દીધી છે કંકોત્રી. અને આપણે ખંભાળાના પુલ ઉપરનું લોકેશન બતાવશું. તો આટલું પાણી ભર્યું છે. અને અમારે દિનેશભાઈ ફોન કરીને પૂછે કાં એટલે શું થયું. કોને ફોન કર્યો? ફોન આવે છે, સુનાને ફોન કર્યો. તો આ ખંભાળાનું લોકેશન છે. ફોન પણ માઇક્રો જોરદાર આવે છે. તો હાલો હવે આપણે જવાનું થશે કાંસકોલિયા થઈને આંબોડી નીકળશું સીધા આંબોડી. તો અમે ખંભાળાથી આંબોડી વિયાયા ને સીધા વાડિયા વિયાવ્યા છીએ. અને આ બપોરા કરી વાળ્યો અમારે રમેશ ભુવાને વાળીએ. ક્યાં હવે આપણે જઈશું ને. અમારું વાળીએ જ ભાત વિવાયું હતું સીધું તે ફોન કર્યો ને. હા જો સામે હલર આવ્યું છે ને એટલે ભાત તો અહીં વાળીએ જ વિવાયું હતું અમારું ત્યાં જીરું કાઢવા. તો હાલો હવે આપણે જવાનું છે શિવરાજપુર. શિવરાજપુરની કંકોત્રી છે એટલે એ જે દેવાની છે. હા તો હાલો આપણે શિવરાજપુર જઈને જ મળીશું. હા ગાડીને એમ પર સાઈડમાં ચડાવી દીધી છે. પેલી કંકોત્રી લખવાડે ને વ્યક્તિ. હાલો
તો આપણે પાછા ઘોટલા દ્વાર પૂજી ગયા છે કંકોત્રી લઈને, અને આ એક ગનીભાઈ લેવાનું છે એટલે એ લઈ લે, અને આપણે પછી કાળુની વાડીએ જાવી. એક લેટ છે મેં બેઠો એ તો ના કેમ બેઠો? અમારે ગનીભાઈ થાક્યા છે ગાડી હાંકીને, એટલે અહીં બેઠા. અને આપણે કાળું કંકોત્રી તો આપી દીધું છે, પણ તોય તે આપણે વાડીએ આંટો મારતા આવીએ. મજા આવે એટલે કાળું વારે એમ તો મજા આવે એટલે વાડીએ આપણે એક આંટો મારતા આવીએ. મસ્તીના પોતરા નાખ્યા છે બહુ મજાનો સાયો કર્યો છે આ દુકાનવાળાએ. તો આ ઘડીક પોરો ખાઈ લેવી ને પછી જાવી આપણે કાળુની વાડીએ. હાલો આપણે ના જઈને હવે પાછા મળશું. તો આપણે આવ્યા છીએ ઘોડલાધાર અમારા હાડુભાઈની વાડીએ સીધા. આ છે અમારા હાળી મામાજીને છોડી. આ જો અમારા હાડુભાઈ છે અશોકભાઈ. અમે પાસે જીરું ભેગું કરતા હતા ને અમે પૂગી ગયા છીએ કંકોત્રી લઈને. કાં કંકો આ બધું વાળ લીધું છે, બધું કોરું હતું એ વાળી લીધું. તો અમે સોમનાથ ગાડી ઊભી રાખી દીધી, અને આ જો તરોપા બે લઈ લીધા છે. એકુક તરોપું આ બે એકુક તરોપું લઈ લીધું છે. મલાઈ હોત કાઢવાની પીધો નથી, શરૂઆત નથી પીવાની. અને આપણા મંદિરના ગેટની સામું સામ જે છે ના આપણે રાખી દીધી છે ઊભી, અને જો પીવાનું. હાલો હવે પેલા છે ને તરોપું પી લઈએ, મલાઈ બલાઈ કાઢી નાખી. હા હે હા જો સામે મંદિરનો ગેટ છે. તો હાલો હવે પેલા છે ને તરોપું આપણે પી નાખીએ. તો આપણે એક કંકોત્રી બંધાળી દેવાની હતી એ દઈ દીધી છે. ઘોડલાધારથી નીકળ્યા એટલે સીધી તે આપણે સોમનાથ ઊભી રાખી હતી. સરસા બરસા પીને આપણે એક બંધાળી કંકોત્રી દેવાની હતી એને દઈ દીધી છે. અને નાળા વટીને આપણે વીરમાં ઠેઠ વી આવ્યા છીએ. અને અમારા દિનેશભાઈને કોકનો હારે ફોન ચાલુ છે. અને અહીંયા એક નાળાના ભાઈબંધ છે એને આપણે એકાદો માવો બાવો ખવાડવાનો છે, એ ખવાડી દેવી. કેમ થાય? અને આ જો દિનેશભાઈ કોકની હારે વાતો કરે છે. હવે ભાઈબંધ જોઈ હાલ્યો આવે છે. અને પછી વિયા જઈશું આપણે ઘીરીએ. અને આપણે હવે બધી કંકોત્રી વેચીને વી આવ્યા છીએ. અને હવે આપણે ઘીરીએ જઈને પછી મળવી. તો આપણે આ કંકોત્રી વેચીને વી આવ્યા છીએ. હું ને દિનેશભાઈ બે કંકોત્રી વેચવા ગયા હતા, સીધા વી આવ્યા છીએ. અને હવે આપણે જવાનું થાય છે વાળીએ. અને અહીં પા જો છોકરા રમે છે ખરેખર. તો હાલો પેલા આપણે છે તે ઘરે આંટો મારી લેવી. ગાડી તો આપણે હવારની આવીને જ પડી છે. અને હવે વાડીએ જવાનું થાય છે. હે ક્યાંથી ગઢડે હું નથી ગયો, હું ગયો તો કંકોત્રી વેચવા. કંકોત્રી વેચવા ગયા હતા. અહીંયા આપણે છે જે ઘર ઉખાડ્યું છે. આ ધબાલો બધો જો બહાર પડ્યો છે. તો આપણે કંકોત્રી વેચીને વી આવ્યા એ તો તમને ખબર જ છે. અને પછી ગયા હતા વાડીએ. તે વાડીએ જઈને આપણે થોડુંક ઢોરનો નીંદ બીન લીધી, એટલે કે જાહેર વાટી, અને ઢોરને પાઈ દીધા પાછા. અને પછી પાછા આંટો બાટો મારીને આપણે વાડીએથી વી આવ્યા હતા. કારણ કે હું અને સીધુભાઈ બે ગયા હતા, અને એની મમ્મીને ગયા હતા ગઢડા. લગ્ન છે એટલે એના વાસણને એવું લેવાનું હતું, એટલે ઈવડા એ ગયા હતા
ગઢડા, અને અમે કંકોત્રી વેચીને વી આવ્યા. અને પછી મારી એકને જવાનું હતું ઢોરનું આડું ઓળું કરવા, એટલે આપણે વીયા ગયા હતા. અને પછી પાછા આવ્યા, અને આવીને પાછા અત્યારે આપણને પાછી નવરાઈ મળે છે, એટલે એક વિડીયો પાછો બનાવી નાખ્યો. અને આપણે વી આવ્યા હતા ઘેરે, એટલે કે અત્યારે તો આપણે ઘરે જ છીએ. અને આજ માટે આટલું જ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, અને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો હવે એક પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.